નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર 2. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. આરજી હકુમત વિજય દિન દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? સાચો જવાબ રહેશે એ ઓપ્શન 9 નવેમ્બરના રોજ. ડિલીટ કરેલ ફાઇલ કે ફોલ્ડરનો સંગ્રહ કમ્પ્યુટરમાં કઈ જગ્યાએ થાય છે? ડી ઓપ્શન રિસાયકલ બિનમાં. પંચોતેરમાં સ્વાતંત્ર્ય દિવસના અવસરે ભારતીય સૈન્યએ કયા રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશમાં 400 કિમીની જજ્બાએ તિરંગા રિલે મેરેથોનનું આયોજન કર્યું હતું? એ ઓપ્શન જમ્મુ કાશ્મીરમાં. સાક્ષીઓને તપાસવાનો સામાન્યપણે ક્રમ કયો હોય છે? સાચો જવાબ રહેશે બી ઓપ્શન સર તપાસ, ઉલટ તપાસ અને પછી ફેર તપાસ. યાદી 1માં આપેલ વ્યક્તિઓની યાદી 2માં આપેલ સંસ્થાઓ સાથે જોડવાની છે. 4 ઓપ્શન આપેલા છે મિત્રો. કયો ઓપ્શન સાચો જવાબ આવે? સાચો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન, એટલે કે દેવેન્દ્રનાથ ટાગોર તો માનવ ધર્મ સભા, શિવનારાયણ અગ્નિહોત્રી તો તત્વબોધિ સભા, સોરી મિત્રો, બીજામાં એ એટલે કે જ્યોતિબા ફૂલે તો માનવ ધર્મ સભા, શિવનારાયણ અગ્નિહોત્રી તો તત્વબોધિ સભા, દેવેન્દ્રનાથ ટાગોર તો દેવ સમાજ અને દુર્ગારામ મહેતા તો સત્યશોધક સભા. એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. આગળનો ક્વેશ્ચન. નીચેનામાંથી કોણે વેદો તરફ પાછા વળોનો નારો આપ્યો હતો? દરેક મિત્રોને ખ્યાલ જ હશે, દયાનંદ સરસ્વતી. ભારતમાં વેપાર કરવા સૌ પ્રથમ કઈ પ્રજા આવી હતી? પોર્ટુગીઝ એટલે કે ફિરંગીઓ. કયા વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ છે? ડી ઓપ્શન અથર્વવેદમાં. 1905માં બંગાળના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા? એ ઓપ્શન લોર્ડ કર્ઝન. બંધારણમાં કટોકટીને લગતી જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? જર્મનીમાંથી. વિટામિન સીની ઉણપથી ખાલી જગ્યા રોગ થાય છે? બી ઓપ્શન સ્કર્વી. અમદાવાદની કઈ સંસ્થાએ પૃથ્વીની 600 કિલોમીટર પ્રકાશ વર્ષ દૂર K2 2366 નામનો ગ્રહ શોધ્યો છે? એ ઓપ્શન ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી PRLA. ભારતમાં થયેલી વિવિધ ક્રાંતિ નીચે આપેલી છે. આ ક્રાંતિ અમુક ક્ષેત્ર સાથે સંકળાયેલ છે. તે બધા જ પૈકી કયું એક યુગમાં અયોગ્ય રીતે જોડાયેલ છે? એટલે કે અયોગ્ય રીતે કયું યુગમાં છે? બી ઓપ્શન બ્લુ નીલી ક્રાંતિ એટલે કે ઝીંગા ઉત્પાદન, જે ખોટું છે આ જોડકું. તો સામે શ્વેત ક્રાંતિ એટલે દૂધ ઉત્પાદન કહેવાય, રજત ક્રાંતિ એટલે ઈંડા ઉત્પાદન અને હરિયાળી ક્રાંતિ એટલે કૃષિ ઉત્પાદન, જે યોગ્ય છે. આગળનો ક્વેશ્ચન. MS વર્ડમાં શબ્દોની જોડણીની ભૂલ કયા કલરની લીટીમાં દર્શાવાય છે? સી ઓપ્શન લાલ. ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973માં ભરણ પોષણ કરવામાં અસક્ષમ પત્ની, બાળકો અને મા બાપના ભરણ પોષણ માટેનો આદેશ કઈ કલમ હેઠળ કરવામાં આવેલ છે? 125 અંતર્ગત. ગુજરાતનો નાથ નવલકથાના લેખક કોણ છે? બી ઓપ્શન કનૈયાલાલ મુનશી. સંસદના કયા 2 ગૃહો છે? સી ઓપ્શન રાજ્યસભા અને લોકસભા. અણહિલ, બરવાડ તથા ચંપા વણિકની મદદથી અણહિલપુર પાટણ ખાતે પોતાની રાજધાની કયા રાજવીએ સ્થાપિત કરી હતી? સી ઓપ્શન વનરાજ. ફોજદારી કાર્ય પદ્ધતિ અધિનિયમ 1973ની જોગવાઈ મુજબ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ વ્યક્તિને નીચેનામાંથી કયો હક હોતો નથી? બી ઓપ્શન તેના ઘરેથી પોતાની પસંદનું ભોજન કરવાનો હક. ઓઝોન સ્તર
વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? સી ઓપ્શન, તે પૃથ્વી પરની જીવસૃષ્ટિ માટે ખતરારૂપ અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વીની સપાટી સુધી પહોંચતા રોકે છે. મહુવા બંદરનું જૂનું નામ શું છે? એ ઓપ્શન, મધુપુરી. પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ ચોટીલા કઈ ટેકરીઓનો એક ભાગ છે? એ ઓપ્શન, માંડવની ટેકરીઓનો. ઉનાળુ પાકને શું કહે છે? સી ઓપ્શન, જાયદ. પાણીપતનું પહેલું યુદ્ધ કોની કોની વચ્ચે લડાયું હતું? બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે. હડપ્પા સભ્યતાના લોકોએ સર્વપ્રથમ શું ઉગાડવાની શરૂઆત કરેલ હોવાના પ્રમાણ મળેલ છે? ડી ઓપ્શન, જવ. ઈસવીસન 1857ના બળવાને સૌપ્રથમ કોણે સ્વતંત્ર સંગ્રામ તરીકે ઓળખાવ્યો હતો? સી ઓપ્શન, વીર સાવરકર. ચોથી બૌદ્ધ સંગીની કયા રાજાના શાસનમાં ભરાઈ હતી? કનિષ્ક રાજાના. ભારતનું પ્રથમ જૈવ વિવિધતા ઉદ્યાન જૈવ વાટિકા કયા રાજ્યમાં શરૂ કરાયું? ઉત્તરાખંડ. પ્રાચીન સાતવાહન સામ્રાજ્ય હાલના કયા પ્રદેશમાં હતું? એ ઓપ્શન, આંધ્રપ્રદેશમાં. તાજેતરમાં કયા શહેરમાં મેઘાણી સાહિત્ય ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે? ગાંધીનગર ખાતે. ભારતનું કયું રાજ્ય રેલવે લાઇન ધરાવતું નથી? સિક્કિમ. લોકશાહી શાસન પ્રણાલી લોકશાહી શાસન પ્રથાની ઓળખ કઈ છે? મૂળભૂત હકો. ભારતીય પુરાવા અધિનિયમ 1872 એ ચારમાંથી કયો ઓપ્શન આવે? ભારતીય પુરાવા અધિનિયમ 1872 એ પ્રક્રિયાત્મક કાયદો છે. દેશમાં આર્થિક સંકટ ઊભું થતાં કઈ કટોકટી જાહેર કરવામાં આવે છે? નાણાકીય કટોકટી. જામનગર જિલ્લામાં આવેલ ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે? ચાલુક્ય. રાજ્યસભા બાબતે કયું વિધાન સાચું છે? બી ઓપ્શન, રાજ્યસભાની ચૂંટણી પરોક્ષ હોય છે, એટલે કે દર 2 વર્ષે તેના સભ્યો રિટાયર થઈને બીજા નવા સભ્યો ઉમેરાતા જતા હોય છે. ભારતીય પુરાવા અધિનિયમ 1872ની કલમો જોતાં નીચેનામાંથી કયું વિધાન ખરું નથી? આ 4 વિધાનમાંથી કયું વિધાન ખરું નથી? સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન, કલમ 85C હેઠળ ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટમાં અપાયેલ વિગતો વિરુદ્ધ પુરવાર ન થાય ત્યાં સુધી કોર્ટ સાચી માનશે. જે વિધાન ખરું નથી. અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધો. આ જે માહિતી છે અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવાનો છે. 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન, 102. ગુજરાતના સાહિત્યકારોને તેમની રચિત કૃતિ સાથે સરખાવો. આ બાજુ સાહિત્યકાર છે, એમની કૃતિઓ રચેલી છે, 4 ઓપ્શન આપેલા છે, એમના જોડે સરખાવવાના છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે, એટલે કે કિશનસિંહ ચાવડા તો અમાસના તારા, જયશંકર સુંદરી તો થોડા આંસુ થોડા ફૂલ, ચુનીલાલ મડિયા તો લીલુડી ધરતી અને કાકા કાલેલકર તો હિમાલયનો પ્રવાસ. સમવર્તી યાદીમાં નીચેનામાંથી કયો વિષય નથી? બી ઓપ્શન, મનોરંજન કર. આગ બુઝાવવા માટે કયો વાયુ ઉપયોગમાં લેવાય છે? કાર્બન ડાયોક્સાઇડ. તાજેતરમાં કયા શહેરના સ્ટેડિયમનું નામ બદલીને ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડાના નામે રખાશે? બી ઓપ્શન, પુણેનું. વજન માપવા
ના કાંટાઓ બનાવવા માટેનું સ્થળ કયું પ્રખ્યાત છે? ડી ઓપ્શન સાવરકુંડલા. જો 24 કારીગર 8 દિવસ કામ કરે તો તેઓને કુલ રૂપિયા 960ની કમાણી થાય છે. તેઓ પૈકી 12 કારીગરો તે જ દરે 12 દિવસ કામ કરે તો તેઓની કુલ કમાણી કેટલા રૂપિયા થાય? સાચો જવાબ રહેશે બી ઓપ્શન 720 રૂપિયા. ગુજરાતના પુરાતત્વ વિશેનું પહેલું પુસ્તક આર્ચિયોલોજી ઓફ ગુજરાતના લેખક કોણ છે? હસમુખ સાંકળિયા. ક્રિમિનલ પ્રોસિજર કોડ અંતર્ગત કલમ 220માં શેને લગતી જોગવાઈ કરવામાં આવી છે? એક કરતાં વધારે ગુનાની સુનાવણી. સમગ્ર ભારતમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની સ્મૃતિમાં આતંકવાદ વિરોધી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 21 મેના રોજ. સોલાર કુકરની બનાવટમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે? અંતરગોળ અરીસો. બગડી જાય તેવી મિલકત વેચવા માટેની સત્તાની જોગવાઈ CRPC 1973ની કઈ કલમમાં કરવામાં આવી છે? 459. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન. અગત્યના મેળા અને તેના રાજ્ય યોગ્ય રીતે ગોઠવવાના છે. આ બાજુ મેળાના નામ છે, આ બાજુ રાજ્યના નામ છે. સાચો જવાબ શું આવશે મિત્રો તે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કાલે ફરીથી મિત્રો નવા વિડીયો સાથે મળીશું અને કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડે તે પણ જરૂરથી જણાવજો. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.